ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે ઓનલાઈન જ્યારે એડમિટ થાવશો ત્યારે તમારું ધોરણ 12 હોય તો 12A, બી હોય તો 12B અને તમારું ટૂંકું નામ આ ખાસ જણાવજો, કારણ કે તમે જે એડમિટ થાવશો ત્યારે માત્ર નામ લખો તો અહીંયા કોમ્પ્યુટરની અંદર નામ આવે છે, માત્ર કશું A કે B ક્લાસ ન લખો તો અહીંયા ઓપરેટર જે બેન બેઠા હોય એમને ખ્યાલ ના આવે કે આ કયા ધોરણનો કયો વિદ્યાર્થી છે, 12માનો છે, 10માનો છે, 11મા ધોરણનો છે, એની માહિતી એમને ખ્યાલ નથી આવે અને બીજા વિદ્યાર્થીઓ ખોટા એ પીરિયડની અંદર આવી ઓનલાઈન હાજર ન થાય એટલા માટે આપણે 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે જે ક્લાસના હો તો 12A, B તમારું નામ અને તમારો રોલ નંબર જે તમને આપેલો છે લિસ્ટમાં, તો એ રીતે તમારે માત્ર 3 વિગત ખાસ લખવાની કે ભાઈ 12A હોય તો A, B હોય તો B, તમારું નામ અને તમારો રોલ નંબર, આમ 3 વિગત એ તમારે આપવાની, જેથી કરીને જે અહીંયા લેપટોપ એટલે કે કોમ્પ્યુટર ઉપર બેઠા હોય એ બેનને ખ્યાલ આવે કે ભાઈ તમે કયા ક્લાસના છો, એટલા માટે ખાસ આ એક બાબત. બીજો આપણો જ્યારે જ્યારે સમય શરૂ થાય ત્યારે આપણો અત્યારે જે ટાઈમ ટેબલ છે એમાં 12મા ધોરણમાં આપણો 8:50 લેક્ચર શરૂ થવાનો હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાનું મોબાઈલ લઈ અને ઓનલાઈન ભણવા માટે તૈયાર થઈ જાય. આ ખાસ બાબત એક ધ્યાનમાં રાખજો. હવે આપણે આંકડાશાસ્ત્રની અંદર ગઈકાલે આગળના પીરિયડોમાં સૂચકાંક, જેમાં ખાસ કરીને આપણે 2 રીતનો ઉપયોગ અત્યારે સમજ્યા છીએ. એમાંની પહેલી રીત અચલ આધારની રીતે સૂચકાંક, જેનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, સંકેતમાં I બરાબર P1/P0 ગુણ્યા 100. આ સૂત્ર 2 માંથી કોઈ પણ એક લખી અને આપણે દાખલાની ગણતરી કરી સમજ્યા. બીજો દાખલો એટલે બીજું સૂત્ર હતું પારંપરિક આધારની રીતે સૂચકાંક. તો આ પારંપરિક આધારની રીતે સૂચકાંકના સૂત્રમાં થોડો અમથો ફેરફાર છે, ધ્યાનમાં રાખજો. ખાસ કરીને છેદમાં આપણે જેમાં અચલ આધારની રીતમાં આધાર વર્ષ લખતા હતા, અહીંયા પારંપરિક આધારની રીતમાં અગાઉનું વર્ષ અથવા આગળના વર્ષ આટલો ફેરફાર છે, બાકી કોઈ ફેરફાર નથી. એટલે કે પારંપરિક આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. સંકેતની વાત કરીએ તો I બરાબર P1/P0 ગુણ્યા 100. અહીંયા ધ્યાન રાખજો, બંને સૂત્રમાં P0 આપણે છેદમાં લખીએ, પણ જેનો અર્થઘટન જો પહેલું સૂત્ર હોય અચલ આધારની રીતે તો P0 બરાબર આધાર વર્ષનો ભાવ ગણાય, અને પારંપરિક આધારની રીતમાં હોય તો I બરાબર P1/P0 લખીએ તો P0 એટલે આગળના વર્ષનો ભાવ. અહીંયા ભાવ હોય તો ભાવ, જથ્થો, વેતન, વેચાણ, ખરીદી, જે કંઈ ચલ લક્ષણ આપેલું હોય તે ચલ લક્ષણ આપણે લખી આ રીતે સૂત્રનો ઉપયોગ કર્યો હતો. જેમાં દાખલા નંબર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 ગણાવ્યો હતો. સેમ રીત દાખલા નંબર 2 તમને ગણવા આપ્યો હતો. દાખલા નંબર 3 ભાવનો સામાન્ય સૂચકાંક, જેમાં પહેલી રીત અચલ આધારની રીતે સૂચકાંક, આની ગણતરી તમને આગળના પીરિયડમાં સમજાવી હતી. તો આજે બીજી રીત આ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3
દાખલા નંબર 3 નો બીજા સૂત્રની રીતે દાખલાની ગણતરી એટલે કે પરંપરિત આધારની રીતે સૂચકાંક નો ભાવનો સામાન્ય સૂચકાંકનો આ દાખલો છે, જેમાં વસ્તુ તો ઘઉં, ચોખા અને ખાંડ એટલે કે ઘઉં, ચોખા અને ખાંડ બબ્બે લાઈન સૂચકાંકના દાખલામાં અચલ આધારની રીત હોય કે પરંપરિત આધારની રીત હોય, ત્યારે દાખલાની અંદર ખાસ કરીને અહીંયા તમારે બબ્બે લાઈન વચ્ચે છોડી અને ત્યાર પછી બીજી વસ્તુ જે આવતી હોય, વસ્તુ હોય કે વર્ષ હોય, એ ખાસ કરીને લખજો, દાખલો વ્યવસ્થિત રીતે ગણી શકાય એટલા માટે. તો એ વર્ષ આપણને આડી લાઈનમાં આપ્યા છે કે 2011, 2012, 2013, 2014 અને 2015 ને લાઈન દોરી છે, પણ તમારે બબ્બે લાઈન છોડી આ રીતે એનું કોષ્ટક બનાવવાનું અને ત્યાર પછી હવે આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલા વર્ષ 2011, આ 2011 માટે અત્યારે સૂચકાંકની આપણે ગણતરી કરીએ. તો વર્ષ 2011 એ ચાલુ વર્ષ ગણાય. ચાલુ વર્ષનો ભાવ આપણને આપેલો છે અહીંયા 18. આધાર વર્ષ એ આપેલું નથી, એટલે કે આની અગાઉનું વર્ષ આપણે અહીંયા પરંપરિત આધારની રીતે સૂચકાંકની ગણતરી અત્યારે કરી રહ્યા છીએ. તો આ પરંપરિત આધારની રીતમાં અગાઉનું વર્ષ 2011 ની આગળ 2010 જેની કોઈ વિગત આપેલી હોતી નથી, માટે આ 2011 માટે ભાવનો સૂચકાંક બરાબર 100 મૂકી દેવા. ફરી ધ્યાન રાખજો, પરંપરિત આધારની રીતમાં સૌથી પ્રથમ વર્ષ આવે ચાલુ વર્ષ અને ત્યાં સૂચકાંક 100 આવે, કોઈ ગણતરી કરવાની હોતી નથી, આટલું ધ્યાનમાં રાખજો. આ દાખલાની ગણતરી માટે આપણને વસ્તુ 2 હોય કે 4 હોય કે 3 હોય, ગમે તેટલી વસ્તુ આપેલી હોય, પણ જ્યારે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની હોય ત્યારે દાખલાની ગણતરી આમ ઊભી લાઈન લેવાની નથી, અલગ અલગ વસ્તુના સૂચકાંક નથી ગણવાના. આપણે પહેલા સૌપ્રથમ આ ઘઉંના ભાવનો સૂચકાંક ગણતરી કરીએ છીએ, માટે દરેક વર્ષ માટે આપણે માત્ર ઘઉંના ભાવના સૂચકાંકની ગણતરી ખાસ કરવાની, આટલું ધ્યાનમાં રાખજો, જેથી કરીને ભૂલ ન થાય. હવે આપણે 2012, એ 2012 એટલે આપણા માટે ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો ભાવ 18.50 ભાગ્યા પરંપરિત આધારની રીત છે, એટલે અગાઉના વર્ષનો ભાવ. તો આ 2012 ની અગાઉ 2011 અને 2011 નો ભાવ આપણને આપેલો છે અહીંયા 18, એટલે કે ચાલુ વર્ષનો ભાવ 18.50 ભાગ્યા આ અગાઉના વર્ષનો ભાવ એટલે કે 18 ગુણ્યા 100 બરાબર 2012 માટે 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 જવાબ કેટલો આવે? કેલ્ક્યુલેટર લઈને મેં તમને જોડે જોડે ગણતરી કરવાની છે. હું અહીંયા બધું લખી તો દઈશ, પણ તમને જોડે જોડે પ્રેક્ટિસ થાય અને ગણતરીમાં તમારો જવાબ અને અહીંયા જે લખવામાં આવશે એ જવાબ ભૂલ ના થાય. અને ભૂલ થાય તો આપણને ખ્યાલ આવે કે હું અહીંયા ભૂલ કરી રહ્યો છું, તો ફરીને ભૂલ ન થાય એટલા માટે તમને આંકડાશાસ્ત્રમાં જ્યારે આપણો સ્ટેટનો પીરિયડ હોય ત્યારે ખાસ કરીને ચોપડો અને કેલ્ક્યુલેટર, આ બે વસ્તુ અને ચોપડી, આ 3 વસ્તુ લઈને બેસવાનું. તો અહીંયા 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100, તો 2012 નો સૂચકાંક કેટલો? 102.78. કોઈ કેલ્ક્યુલેટર થી ગણતરી કરતા નથી એવું લાગે છે. 102.78. હવે આપણે 2013 માટે, તો 2013 માટે ઘઉંનો ભાવનો 18.90 ભાગ્યા
આગળના વર્ષનો ભાવ તો 2013 ની વર્ષ 2012 જેનો ભાવનો અહીંયા ભાવ આપ્યો છે કે 18.50 ગુણ્યા 100 18.90 ભાગ્યા અગાઉનો વર્ષ 2012 એટલે કે 18.50 ગુણ્યા 100 જવાબ કેટલો આવે 102.16 કરતો 102.16 ત્યાર પછી આપણે હવે ઘઉં માટે વર્ષ 2014 તો 2014 નો ભાવ તો કે 19 ભાગ્યા આગળનું વર્ષ તો 2014 ની આગળ 2013 અને આ 2013 નો ભાવ આપણને અહીંયા અંશમાં લખેલો છે 18.90 એટલે અહીંયા 18.90 ગુણ્યા 100 બરાબર 100.52 18.90 ગુણ્યા 100 જવાબ કેટલો 100.52 100.53 અને ત્યાર પછી ઘઉં માટે વર્ષ 2015 જેનો ભાવ 19.50 ભાગ્યા આગળના વર્ષનો ભાવ આગળનું વર્ષ એટલે 2014 નો ભાવ આપ્યો છે આપણને 19 તો કે 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 બરાબર 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 જવાબ કેટલો આવે હે 102.63 તો જો અહીંયા સૌ પ્રથમ આપણે ઘઉં આ જે વિગત વસ્તુ આપેલી હતી 2011 થી 2015 સુધી આપણે ઘઉંના ભાવના સૂચકાંકની ગણતરી કરી ત્યારબાદ હવે બીજી વસ્તુ આવે છે ચોખા તો ચોખા માટેની ગણતરી કરવાની છે તો ચોખા માટે ગણતરી કરવા માટે એક એક વર્ષનો આપણે ગણતરી બતાવી હવે ત્યારબાદ ચોખા માટે 2011 જેમાં કોઈ ગણતરી આવે નહીં જવાબ 100 ત્યાર પછી 2012 જો આપણે બીજી રીત કે અહીંયા 36 ભાગ્યા આગળનું વર્ષ એટલે 30 ગુણ્યા 100 એવી રીતે 2013 માટે 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એવી જ રીતે 2014 માટે 38 ભાગ્યા આગળનું વર્ષ એટલે 38 ગુણ્યા 100 અને 2015 માટે 39 ભાગ્યા આગળનું વર્ષ એટલે 38 ગુણ્યા 100 આમ સૌપ્રથમ આગળના વર્ષની કિંમત આપણે છેદમાં મૂકી અને બધી વિગત આ રીતે લખ્યા બાદ કેલ્ક્યુલેટરથી હવે સાદું રૂપ આપી જે જવાબ આપણને મળે તે જવાબ આપણે લખી શકાય પહેલા વર્ષ 2011 માટે ભાવનો સૂચકાંક 100 2012 માટે 36 ભાગ્યા 30 ગુણ્યા 100 કેટલો જવાબ 120 120 ત્યારબાદ 38 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 105.56 ત્યાર પછી 38 ભાગ્યા 38 ગુણ્યા 100 અને જવાબ આવશે 100 ત્યારબાદ 39 ભાગ્યા 38 ગુણ્યા 100 અને 102.63 એવી જ રીતે હવે ખાંડ માટે સૌપ્રથમ સૂત્રને આધારિત વિગત લખીએ તો
2011 ખાંડનો ભાવનો સૂચકાંક પારંપરિક આધારની રીત છે માટે 100. 2012 માટે 31 ભાગ્યા આગળનું વર્ષ એટલે કે 30 ગુણ્યા 100. ત્યારબાદ 2013 માટે 32 ભાગ્યા 31 ગુણ્યા 100. ત્યારબાદ 2014 માટે 34 ભાગ્યા 32 ગુણ્યા 100. અને ત્યારબાદ 2015 માટે ખાંડનો ભાવ 36 ભાગ્યા 2014 એટલે આગળના વર્ષનો ભાવ અહીંયા 34 ગુણ્યા 100. હવે આપણે સાદું રૂપ આપી દઈએ તો અહીંયા 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે જવાબ 103.33. 103.33. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 103.33. 103.23. ત્યારબાદ 34 ભાગ્યા 32 ગુણ્યા 100 બરાબર 106.25. અને 2015 માટે 36 ભાગ્યા 34 ગુણ્યા 100 જવાબ 105.88. આમ દરેક વસ્તુ આપેલી હોય તો દરેક વસ્તુ માટે 2011 થી માંડી 2015 સુધી દરેક વસ્તુના ભાવનો પારંપરિક આધારની રીતે સૂચકાંક આપણે મેળવ્યો. હવે આપણને આ દાખલામાં માંગ્યું છે કે ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. જો સામાન્ય સૂચકાંક ગણવાનો હોય તો આપણે અહીંયા 2011 માટે 3 વસ્તુના 3 સૂચકાંક મળ્યા. સૂચકાંક કોઈ પણ વર્ષ માટે હંમેશા એક જ હોય, એક જ કિંમત આવવી જોઈએ. એટલા માટે સામાન્ય સૂચકાંકની જો ગણતરી માંગી હોય તો આ 2011 માં આ 3 સૂચકાંક 3 વસ્તુ માટે મેળવ્યા તેનો કરવાનો સરવાળો. તો અહીં સરવાળો આવશે 300. એવી રીતે 2012 માટે 102.78 વત્તા 102 અને વત્તા 103.33 આ ત્રણેયનો સૂચકાંકનો સરવાળો કરીએ તો કેટલો આવે 326.11. ત્યાર પછી 2013 માટે 3 વસ્તુ અને 3 વસ્તુના સૂચકાંક 102.16 105.56 અને 103.23 આ ત્રણેયનો સરવાળો તો કે 310.95. ત્યાર પછી વર્ષ 2014 માટે 3 વસ્તુના ફરી 100.53 100 અને 106.25 જેનો સરવાળો 306.78 અને છેલ્લે 2015 માટે ભાવના તો 3 વસ્તુના સૂચકાંક 102.63 102.63 અને 105.88 જેનો જવાબ સરવાળો 311.14. આમ ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવા માટે સૌથી પહેલા આપણે 3 વસ્તુ આપેલી છે તો 3 વસ્તુના સૂચકાંકના આ સરવાળાને હવે સામાન્ય સૂચકાંક એટલે સરવાળાને 3 સરવાળો છે માટે 3 વડે એને ભાગવાનો એટલે કે 300 ભાગ્યા 3 જવાબ 300 ભાગ્યા 3 તો તેનો સૂચકાંક 100.
એવી રીતે વર્ષ 2012 માટે સરવાળો 326.11 ભાગ્યા 3 વસ્તુનો સરવાળો છે માટે 3 વડે ભાગવાનો 326.11 ભાગ્યા 3 જવાબ આવશે 108.70. એવી રીતે 310.95 ભાગ્યા 3 નો સરવાળો છે માટે 3 વડે ભાગીએ તો 310.95 ભાગ્યા 3 103.65. 2014 માટે 306.78 ભાગ્યા 3 એટલે 2014 ના ભાવનો સૂચકાંક 102.26 અને 2015 માટે 311.14 ભાગ્યા 3 બરાબર જવાબ આવશે 103.71. તો આવી રીતે આપણે પારંપરિક આધારની રીતે ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની હોય તો આ ધ્યાનમાં રાખજો. અહીંયા બે રીત આગળના પીરિયડમાં અચલ આધારની રીતે ભાવનો સામાન્ય સૂચકાંક અને આજે અચલ પારંપરિક આધારની રીતે આ ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી આપણે કરી. તો આ સ્વાધ્યાય 1.1 માં હવે દાખલા નંબર 4 ની વાત કરીએ તો ચોપડી ખોલો, હું સમજાવું. દાખલાની ગણતરી આપણે જાતે શીખવાની છે, હું માત્ર સમજાવી દઉં. દાખલો એકદમ સહેલો સરળ છે. તો સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4 ચોપડીમાં નજર દરેક. એમાં વસ્તુ વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું, આમ 5 વસ્તુ આપેલી છે. ત્યાર પછી આ દરેક વસ્તુ માટેના એકમનું કોલમ આપેલું છે કે વીજળી માટે વપરાશ યુનિટમાં હોય, ગેસ માટે સિલિન્ડર, દિવાસળી માટે પેટી, કેરોસીન માટે લીટર અને લાકડા માટે માપનો કિલોગ્રામ. આમ એકમ બધાના આપેલા છે. એ એકમમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, ગણતરીમાં કોઈ જગ્યાએ લેવાનો પણ નથી. માત્ર વિગત આપેલી છે કે દરેકને કઈ રીતે માપી શકાય એટલા માટે તેના માપનો એકમ આપ્યો છે. ત્યાર પછી આપણને વર્ષ 2012 નો ભાવ આપ્યો છે અને બીજી કોલમ આપી છે 2014 નો ભાવ. તો આમ બે ભાવ આપેલા છે 2012 અને 2014. હંમેશા કોઈ વિગત જ્યારે રકમમાં આપેલી ન હોય ત્યારે ભૂતકાળનું વર્ષ હોય તો આ ભૂતકાળના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. આ આધાર વર્ષ અને બાક્યું છે રકમની અંદર કે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ આ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા વર્ષ 2012 ને આધાર વર્ષ લેવાનું કહેવામાં આવ્યું છે રકમમાં. એટલે કે 2012 એ આધાર વર્ષ અને આધાર વર્ષ આપેલું હોય ત્યારે હંમેશા અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી કરાય. તો આ દાખલામાં આપણે 2012 નો ભાવ એટલે P0 અને 2014 માટે આપણે આ બળતણની 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક ગણતરી કરવાની છે. તો આ 2014 એ ચાલુ વર્ષનો ભાવ ગણાય અને ચાલુ વર્ષનો ભાવ હોય એટલે કે સંકેતમાં P1 એને લખાય. એટલે 2012 નો ભાવ P0 લખવું હોય તો લખી દો ચોપડીમાં આપેલ કોલમમાં 2012.
ત્યાં ભાવ આપેલો છે P0 લખો. 2014 જ્યાં ભાવ આપ્યો છે તો ચાલુ વર્ષનો ભાવ છે માટે P1. જે રકમ આપેલી છે વીજળીમાં 3 અને ચાલુ વર્ષમાં 3.5 અને એના પછી હવે આપણે લખવાનું છે કોલમ અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક જેનું સૂત્ર મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે બે રીતે લખી શકાય કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આપણું આ એક જ સૂત્ર હજુ ચાલે છે અચલ આધારની રીતમાં. અને સંકેતમાં આપણે જો લખવું હોય તો ઉપર હેડિંગ લખવાનું અચલ આધારે. સૂત્ર લખી દો I બરાબર P1 upon P0 ગુણ્યા 100. ફરી 2012 માટે સંકેત P0, 2014 માટે સંકેત P1 અને ત્યાર પછીના કોલમમાં સૂત્ર I બરાબર P1 upon P0 ગુણ્યા 100. હવે સૌથી પહેલી વસ્તુ વીજળી. તો વીજળી માટે આપણે સૂચકાંક ગણીએ P1 એટલે 3.5 ભાગ્યા P0 એટલે 3 એટલે કે 3.5 ભાગ્યા 3 ગુણ્યા 100 બરાબર 116.67. આ પહેલી વસ્તુ વીજળી માટે સૂચકાંકની ગણતરી કરી. ત્યાર પછી ગેસ માટે P1 એટલે 370. જો આપણે ઉપર સંકેત આપી દીધો છે એક એક બંનેમાં. 2012 નો ભાવ એટલે P0 345 રકમમાં આપેલો છે અને ચાલુ વર્ષ માટે 370 એટલે કે 370 ભાગ્યા 345 ગુણ્યા 100 જે માટે ગેસનો સૂચકાંક 107.25. એવી જ રીતે ત્રીજી વસ્તુ દિવાસળી. હવે દિવાસળી માટે આધાર વર્ષનો ભાવ 1, ચાલુ વર્ષનો ભાવ 1.50 એટલે આપણે સૂત્રમાં લખીશું ચાલુ વર્ષનો ભાવ એટલે 1.50 ભાગ્યા 1.0 ગુણ્યા 100. જવાબ લખી દો 150.0. ત્યાર પછી ચોથી વસ્તુ કેરોસીન જેના માપનો એકમ લીટર આપેલો છે. આધાર વર્ષનો ભાવ 15 રૂપિયા આપેલો છે અને ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 બરાબર 20 રૂપિયા ભાવ આપેલો છે. ત્યાર પછીની કોલમમાં આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ P1 upon P0 ગુણ્યા 100 એટલે કે 20 ભાગ્યા 15 ગુણ્યા 100 જેનો જવાબ 133.33. અને પાંચમી વસ્તુ લાકડું જેના માપનો એકમ કિલોગ્રામ આપેલો છે. ચાલુ વર્ષનો આધાર વર્ષનો ભાવ એટલે કે P0 આપણને રકમમાં ₹12. ચાલુ વર્ષનો ભાવ P1 બરાબર ₹15. હવે સૂત્રમાં મૂકીએ તો કે 15 ભાગ્યા 12 ગુણ્યા 100 જવાબ આવશે 125. તો આમ આપણે 5 વસ્તુ વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું આ 5 વસ્તુના આ સૂચકાંકની ગણતરી કરી. હવે સામાન્ય સૂચકાંક માંગેલો છે માટે આપણે આ 5ના સરવાળા કરવાના એટલે કે 116.67 આપણને વીજળીનો, આવી રીતે 107.25 વત્તા 150 વત્તા 133.33 અને વત્તા 125 આપણે કોલમમાં નીચે સરવાળો કરવાનો. સરવાળો બરાબર 632.25 અને વસ્તુ નીચે કુલ સંખ્યા કુલ વસ્તુ આપણને કેટલી આપી 5. એટલે હવે બળતણની આ 5 વસ્તુઓના ભાવનો
સામાન્ય સૂચકાંક આપણે ગણતરી કરવાની છે. તો આ સરવાળો મળી ગયો, પછી 5 વસ્તુના ભાવના સૂચકાંકનો. ત્યાર પછી હવે નવી લાઈનમાં નીચે સૂત્ર લખવાનું કે બળતણની આ 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા 5. કારણ કે આ દાખલાની રકમમાં 5 વસ્તુ આપેલી છે. તમને હમણાં સમજાયો કે દાખલામાં 3 વસ્તુ હતી, તો આપણે સામાન્ય સૂચકાંક માટે સરવાળો ભાગ્યા 3 કર્યા હતા. આ દાખલામાં 5 વસ્તુ આપેલી છે માટે સરવાળો ભાગ્યા 5. તો અહીંયા આપણનો સરવાળો આગળ તમને હમણાં સમજાયું કરાયો કે 632.25 ભાગ્યા 5 બરાબર જવાબ કેટલો આવે? 126.45. તો આ 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક 126.45. આ રીતે આપણે દાખલો ગણતરી કરવાની. તો સ્વાધ્યાય 1.1 માં આપણે બે રીતના, એક અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે આમ સૂચકાંકની ગણતરી કરી. આ ઉપરાંત આપણને સામાન્ય સૂચકાંકની ગણતરી પણ કીધી હતી. તો આ સામાન્ય સૂચકાંકની ગણતરીના પણ દાખલો ગણ્યો. તો સ્વાધ્યાય 1.1 ના આ 4 દાખલા આ રીતે અહીંયા પૂરા થાય. તમારે બીજો, ચોથો આ દાખલો જાતે પ્રયત્ન કરી સમજાવ્યો છે એ પ્રમાણે ગણજો. આ ઉપરાંત બોર્ડની અંદર ખાસ કરીને તૈયારી કરવા માટે ચોપડીના આગળ જે ઉદાહરણ આપેલા હતા એ ઉદાહરણ પણ ગણવાનો પ્રયત્ન કરજો. ચોપડીમાં ગણેલા જ હોય ઉદાહરણ, પણ આપણે સારી રીતે પ્રેક્ટિસ થઈ શકે અને ભૂલ ના આવે ને ભૂલ આવે તો આપણને પોતે જ આપણે જાણી શકીએ, ખબર પડે. એટલા માટે ચોપડીમાંથી સૌ પ્રથમ ચોપડાની અંદર રકમ લખી, માત્ર બધી વિગત ચોપડીમાં ઉદાહરણમાં આપેલી રકમ લખવાની નથી. રીતનું નામ ખાસ લખવાનું કે અચલ આધારની રીત છે કે પારંપરિક આધારની રીત. તો એ સૂત્રની મદદથી ચોપડામાં દાખલો જાતે ગણી અને તમે જ તમારા સાહેબ બની દાખલાની ચેક કરી લેવાનો. જો કોઈ ભૂલ ન આવે તો આપણને ખ્યાલ આવી જશે કે મારો ગણતરીમાં અને દાખલાની રીતમાં કોઈ જગ્યાએ ભૂલ કરી નથી, માટે મને આ રીતના દાખલાઓ બરાબર આવડી ગયા, બરાબર સમજી. આ રીતે દાખલાની પ્રેક્ટિસ પણ કરજો. ચોપડી બરાબર જો તૈયારી કરેલી હશે, ઉદાહરણ અને સ્વાધ્યાય, તો બોર્ડના પેપરમાં સ્વાધ્યાયમાંથી અથવા ઉદાહરણમાંથી પણ બેઠા જ દાખલાઓ ઘણી વખત આવે છે. એ પણ હું તમને આ ચેપ્ટર પૂરું થાય ત્યારે જણાવીશ. તો એ રીતે આની પ્રેક્ટિસ બરાબર જાતે કરજો. એક છોકરો એવું પૂછે છે કે સર ગુણાકાર ને ભાગાકાર લખવું પડશે કે નહીં? જે આ તમને મેં ગણતરી બતાવી છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે ગણતરી બતાવી છે દરેક સૂચકાંકની ગણતરીમાં એ ગણતરી આપણે બતાવવાની ફરજિયાત છે. જો દાખલાની ગણતરી તમે ના બતાવો અને ડાયરેક્ટ જવાબ લખી દો તો એ જવાબ તમે મેળવ્યા કેવી રીતે? સૌથી પહેલો પ્રશ્ન એ થાય. તો તમારે આ ગણતરી અને એનો જવાબ આ રીતે બધું જ બતાવવાનું છે. માત્ર દાખલાની ગણતરી એટલે દાખલાની રકમ જે આપેલી હોય ઉપર 2 કે 3 લીટી જે આપેલી હોય છે એ રકમ લખવાની નથી. દાખલાનો નંબર અને રીતનું નામ, અચલ આધારની રીત અથવા પારંપરિક આધારની રીતે સૂચકાંક અને એનું સૂત્ર. બે રીત તમને સમજાવી. એક શબ્દોમાં લખો અથવા સંકેતમાં I બરાબર P1/P0 ગુણ્યા 100 આ સૂત્ર મૂકી અને બસ આ બાજુ તમને બતાવી છે મેં એ રીતે ગણતરી બતાવવાની. ઉપર સૌથી પહેલા રીતનું નામ લખો, કઈ રીતે દાખલાની ગણતરી કરવાની છે તે,
ચોપડીમાં જુઓ 3 લાઈન આપેલી છે, એ વિગત લખી નથી, તમારે લખવાની પણ નથી. માત્ર ધ્યાન રાખજો બરાબર. ફરી રીતનું નામ, ત્યાર પછી જે વિગત આપેલી છે વિગત, અને આપણો સૂત્રને આધારે ગણતરી, આટલું બતાવી જે બોર્ડમાં ગણેલો છે એ રીતે દાખલાની ગણતરી કરવાની. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 માં 3 રીતે, અચલ આધારની રીતે, પારંપરિક આધારની રીતે સૂચકાંક અને ભાવનો સામાન્ય સૂચકાંક, આમ 3 પ્રમાણે આપણે જે દાખલાની ગણતરી કરી છે. માત્ર સૂત્ર 2 જ આવે છે, એ બરાબર તૈયાર કરજો. હવે આ બંને રીતમાં અચલ આધારે સૂચકાંકની આપણે ગણતરી કરી, બીજું પારંપરિક આધારની રીતે સૂચકાંકની ગણતરી કરી. હવે આપણને ભાવ, જથ્થો, વેતન કેવી કોઈ વિગત નથી આપેલી, પણ વર્ષ અને અચલ આધારે સૂચકાંક આપેલા છે, એને આપણે આધારમાંથી પરિવર્તન કરવાનું છે. એ રીતના દાખલાઓ આપણે આવતીકાલે શનિવારે 4થો પીરિયડ શરૂ થાય. ટાઈમ ટેબલ ધ્યાન રાખજો. ગમે તે પીરિયડમાં ઓનલાઈન થવાનું નથી, બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાના નથી, સાહેબને પણ. તો જ્યારે આપણો ટાઈમ ટેબલ તમને જે આપેલું છે એ ટાઈમ ટેબલમાં જ્યારે આપણો પીરિયડ શરૂ થતો હોય 12મા ધોરણનો, ત્યારે તે સમયે પછી 5 મિનિટ 10 મિનિટ આળસ કર્યા વગર તે સમયે બરાબર ઓનલાઈન તૈયાર થઈને બેસી દેજો. ધન્યવાદ.